બાદ હવે ખાડા રાજથી લોકો હેરાન પરેશાન થયા છે। વરસાદી પાણીમાં અનેક વિસ્તારોમાં રોડ ધોવાયા છે। લીંબાયત અને ઉધના ઝોનમાં ઠેર ઠેર રસ્તા પર ખાડા પડ્યા છે। ખાડીની આસપાસના વિસ્તારોના રસ્તા પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। સારોલી મેઇન રોડ પર ખાડાઓ પડતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। વરાછા સરથાણામાં મુખ્ય અને આંતરિક રસ્તા ઉપર મસમોટા ખાડા અને ભૂવા પડ્યા છે। ખાડાને કારણે डिस्को रोड बनी जता वाहन चालकों ने मुश्केली पड़ी रही है। वरसाद रोकाया बाद पण समस्याનું निराकरण નથી લાવવામાં આવતું। આ ખાડાઓનું સમારકામ નથી કરવામાં આવતું તેવો સ્થાનિકોએ દાવો કર્યો છે। સુરતમાં તો બે દિવસ વરસાદ પડે ને તો રોડ રસ્તામાં ખાડા જેટલા પડી જાય ને કે વાત પૂછોમાં, વાહન ચલાવવામાં તકલીફ એટલી પડે છે। તો જે પ્રમાણે ટેક્સ લે એ પ્રમાણે સરકારે રસ્તાની એવી સુવિધા પ્રોપર કરવી પડે। અરે સુરત શહેરમાં આખા સુરતમાં આ જ પ્રોબ્લેમ છે, ગાડીઓ ચલાવવામાં ને બહુ તકલીફ પડે છે, જેના લીધે એક્સિડન્ટ પણ થાય છે। ખૂબ જ બહુ ખરાબ રોડ, બધા જ રોડ ખરાબ છે। શું માંગ છે તમારી? નવા વ્યવસ્થિત રોડ રસ્તા બનાવવામાં આવે, સરકારને અમે લોકો જો ટેક્સ આપીએ છીએ એનો સદુપયોગ કરે। તો ખાડામાં રસ્તાઓ કે રસ્તા પર ખાડા, એ જ સવાલ ઉઠે છે આ દ્રશ્યો જોઈને। એટલું જ નહીં, ચોમાસા પહેલા છેલ્લી ઘડીએ કરાયેલા યુટિલિટી વર્કના ખોદકામ અને પેચ વર્ક પણ પાણીમાં ધોવાયા છે। મસમોટા ખાડાઓથી વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। સાથે જ વાહનો પણ બંધ પડી જતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે। સોશિયલ મીડિયાની અંદર અવારનવાર જોતા હશો અલગ અલગ તસવીરો કે આ રોડ રસ્તા નહીં પણ ચાંદ ઉપરની જે તસવીર હોય તે રીતના દ્રશ્યો જોવા મળતા હોય છે। ખરેખર આ જે દ્રશ્યો છે તે સુરત શહેરના છે, કારણ કે સુરત મહાનગરપાલિકા દ્વારા કરેલી જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે છતી થતાં નજરે પડી રહી છે। કારણ કે સુરતની અંદર જે ભારે વરસાદ પડ્યો છે અને તેના કારણે સુરત શહેરના ઠેર ઠેર જે રોડ રસ્તા છે તેનું ધોવાણ થયું છે, મસ્ત મોટા જે ખાડા પડ્યા છે। અત્યારે જે રીતે જોઈ શકાય છે કે સ્ટેશન તરફનો જે રોડ છે તેની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। સુરત શહેરનો એક રોડ એવો નહીં હોય કે સારો છે, કારણ કે તમામ રસ્તાનું ધોવાણ થયું છે, મસ્ત મોટા ખાડા પડ્યા છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે, કારણ કે વાહન ચાલકો સતત પરેશાન થઈ રહ્યા છે। છેલ્લા 4-5 દિવસથી આ સ્થિતિ છે, છતાં પણ લોકો છે તે મહાનગરપાલિકા દ્વારા जो कामगिरी કરવામાં નથી આવી। किस तरीके से परेशानी है? बहुत होती है, यहाँ पर खड्डे रहते हैं और हमारी गाड़ी स्लिप करती है। हम बहुत बार ऐसे है कि मर मर के बच्चे यहाँ पर, बहुत खड्डे हैं, इतने बड़े खड्डे हैं, पानी जम जाता है, पता ही नहीं लगता है कि खड्डा है या पानी जमा है। हर रोज से ऐसा आप कम से कम 1 महीना हो गया यहाँ पर ऐसा ही हाल हो गया। बारिश के चालू हुआ है और 15-20 दिन हो गया, ऐसा ही हाल हो गया। सूरत के तमाम रास्ते ऐसे पूरा ये सारा दरवाजा तो है पूरा जाम ही रहता है, पानी से गड्ढा वगैरह भरा ही रहता है पूरा। જે રીતે જોઈ શકાય દ્રશ્યોની અંદર તમામ જે રોજ રસ્તા છે તેનું ધોવાણ થયું છે અને તેના કારણે અનેક લોકોએ મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડતો હોય છે। માત્ર આ વિસ્તાર નહીં, બટાર છે, અડાજણ છે, કતારગામ છે, આ તમામ વિસ્તારની અંદર આ રીતની સ્થિતિ છે। રોડ રસ્તાના કારણે કેવી સ્થિતિ, કેટલી પરેશાની? રોડ રસ્તા કેવા છે સુરત શહેરના? રોડ રસ્તા તો ચોમાસાના લીધે થોડાક બગડી ગયા છે। તમામ ધોવાણ છે, ખાડા પડ્યા છે? તમામ તો નથી, કોક જગ્યાએ છે। કેટલી મુશ્કેલી પડે વાહન ચાલકોને? મુશ્કેલી તો ટ્રાફિકની સમસ્યા છે, બાકી ખાડા ખડડાની જે સમસ્યા નથી। જે રીતે ખાડા પડ્યા છે જોઈ શકાય છે, રોડનું ધોવાણ થયું છે, તેના કારણે જે ટ્રાફિકની સમસ્યા છે તે ક્યાંક ને ક્યાંક સર્જાતી હોય છે। તે રીતના દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે। સતત લોકોની જે માંગ છે કે રોડ રસ્તાનું રિપેરિંગ કરવામાં આવે સારી રીતે, કારણ કે જે રીતે રોડ રસ્તા છે તેની ઉપર માત્ર જે પથ્થર નાખી દેવામાં આવતી હોય છે, માટી નાખી દેવામાં આવતી હોય છે, અને જ્યારે ફરી વરસાદ પડતો હોય છે અને તેના કારણે રોડનું ફરીથી ધોવાણ થતું હોય છે। એટલે લોકો સતત જે માંગ કરી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી કરી છે તેના ઉપર અનેક સવાલો છે તે ઊભા કરી રહ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર મસ્ત મોટા રોડ પર જે ખાડા પડ્યા છે, રોડનું ધોવાણ થયું છે, તેનું રિપેરિંગ કામ ક્યારે શરૂ કરવામાં આવશે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। પ્રજા હેરાન હોવા છતાં જાણે કે તંત્રના પેટનું પાણી હલતું ન હોય તેમ ખાડાઓનું પુરાણ પણ કરવામાં નથી આવતું। અમુકવાર ખાડાને કારણે અકસ્માતની ઘટનાઓ બને છે, તો અમુકવાર વાહન ચાલકો ખાડામાં પટકાતા ઇજાગ્રસ્ત થાય છે। ત્યારે કોઈ મોટી દુર્ઘટના બાદ આ ખાડાઓ પૂરાશે તેવો સવાલ પણ ઊભો થાય છે। સુરત શહેરની અંદર દર ચોમાસે ખાડીપુરની સ્થિતિ સર્જાતી હોય છે, જ્યારે ખાડીપુરના જે પાણી ઓસરતા હોય છે અને ત્યારબાદ
સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર જે રોડ રસ્તાની હાલત છે તે અત્યંત ખરાબ થતી હોય છે, ત્યારે આ વર્ષે પણ કંઈક સ્થિતિ છે તે આ રીતની જોવા મળી રહી છે. કારણ કે સુરતનો એક પણ એવો રોડ નથી કે જે સારો છે, ખાડા ના પડ્યા હોય, રોડનું ધોવાણ ના થયું હોય તે રીતના દ્રશ્યો છે જોવા મળી રહ્યા છે. અત્યારે જે રીતે જોઈ શકાય છે કે સ્ટેશનથી કડોદરા તરફ જવાનો જે રોડ છે ત્યાં પણ મસ્ત મોટા ખાડા પડ્યા છે. વાહન ચાલકોએ ભારે હાલાકીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે. જે રીતે દર ચોમાસે આ રીતની સ્થિતિ સર્જાતી હોય છે. મહાનગરપાલિકાના અધિકારીઓ પ્રી મોન્સૂનની કામગીરી અને દાવા કરવામાં આવતા હોય છે કે સારા રોડ બનાવવામાં આવે છે, સારી ગુણવત્તા જે રોડ બનાવવામાં આવે છે, છતાં પણ રોડ રસ્તાનું ધોવાણ થતું હોય છે, મસ્ત મોટા ખાડા પડતા હોય છે, ડિસ્કો રોડ બની ગયા હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. કારણ કે સુરતના શહેરીજનોને જે કમરની અંદર દુખાવો તો થતા જ હોય છે, પણ પોતાના વાહનોને પણ ભારે નુકસાન થતું હોય છે. અકસ્માતની ઘટનાઓ સતત બનતી રહેતી હોય છે. જોઈ શકાય છે કે સુરત શહેરના ડિંડોલી છે, મજુરા ગેટ છે, કતારગામ છે, કતારગામ દરવાજા છે, વેડ રોડ છે, સ્ટેશન રોડ છે, કડોદરા રોડ છે, પૂણા કુંભારિયા રોડ છે, આ તમામ જે રોડ રસ્તા ઉપર જે મસ્ત મોટા જે ખાડા પડ્યા છે અને તેના કારણે ટ્રાફિક પણ સર્જાતી હોય છે. અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે ખાડા પડવાના કારણે જે વાહનો છે તે ધીમે ચલાવતા હોય છે અને તેના કારણે ટ્રાફિકની જે સમસ્યા છે તે સતત સર્જાતી હોય છે. અનેક દાવાઓ વચ્ચે આ રીતની જે સ્થિતિ સર્જાતી હોય છે. પહેલાં ખાડીપુર, ત્યારબાદ રોડ રસ્તાના કારણે શહેરીજનો મુશ્કેલીમાં મુકાય છે. અનેક ફરિયાદો કરવામાં આવે છે, છતાં પણ તેનું રિપેરિંગ કામ જે છે કરવામાં નથી આવતું. મીડિયાની અંદર જ્યારે અહેવાલ પ્રસારિત થતો હોય છે ત્યારબાદ માત્ર જે બતાવ પૂરતી જે કામગીરી કરવામાં આવશે અને જો ફરીથી જો વરસાદ પડશે તો વરસાદના કારણે ફરીથી રોડનું ધોવાણ ચોક્કસપણે થશે. કારણ કે દર વર્ષે આ રીતની સ્થિતિ હોય છે. અત્યારે ડિસ્કો રોડ હોય તે રીતના દ્રશ્યો છે આપણે જોવા મળી રહ્યા છે. તમામ જે વાહન ચાલકો છે પોતાના વાહન ધીમે હાંકવા મજબૂર બનતા હોય છે અને ટ્રાફિક સર્જાતું હોય છે. એટલે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત શહેરના લોકોએ મુશ્કેલીઓનો જે સામનો છે તે કરવો પડશે તે ચોક્કસ છે. કારણ કે મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે અમુક જ વિસ્તારના રોડ છે તે સારા બનાવે છે અને જે બીજા રોડ રસ્તા છે તેનું રિપેરિંગ કામ છે સમયમાં નથી કરતા અને તેના કારણે આ રીતની સ્થિતિ છે તે સર્જાઈ રહી છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુતાર, TV9 સુરત.